સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા, ભીમ રૂપ ધરી અસુર સહારે, રામચંદ્ર કે કાજ સવારે। સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા, ભીમ રૂપ ધરી અસુર સહારે, રામચંદ્ર કે કાજ સવારે। હનુમાનજી આપણામાં હોય ત્યારે શું કરે છે? સૂક્ષ્મ રૂપ ધરે છે। સીતાજી સામે, શક્તિ સામે, સામર્થ્ય સામે આપણી ભીતર બેઠેલા હનુમાનજી શું કરે? વિવેકથી પ્રગટ થાય। સીતાજી શક્તિ છે, ઉર્જા છે। આ જગત જેમનાથી સંચરિત છે એવી ઉર્જા અને શક્તિ છે। એમની આગળ જ્યારે રજૂ થવાનું થાય ત્યારે સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા। સીતાજીની સમક્ષ સૂક્ષ્મ રૂપ, જ્યારે અતિ જ્ઞાન, અતિ બળ, અતિ બુદ્ધિ હોય, આપણે ધર્મનું આચરણ કરતા હોઈએ ત્યારે આપણાથી મોભી, આપણા વડીલ એવી વ્યક્તિ આગળ આપણે કેવી રીતે રજૂ થઈએ? આપણા વિવેક સાથે રજૂ થઈએ। એટલે હનુમાનજી એમ કહે છે કે સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા। વિશાળ રૂપ ધરીને લંકાને ભસ્મીભૂત કરી। જ્યારે જરૂર હોય ત્યારે ક્રોધ કરવો, અકારણ ક્રોધ ન કરવો, અને ક્રોધ વારંવાર કરવાથી પણ ક્રોધનું મહત્વ અને આપણી વાતનું મૂલ્ય ઘટી જતું હોય છે। વિકટ રૂપ ધરી, વિકટ રૂપ ધરીને હનુમાનજીએ લંકાને બાળી। ક્રોધ કરવાની જરૂર હોય ત્યારે કરવો, હનુમાનજીએ કહ્યું છે। ગુસ્સો કરવો પણ જરૂર હોય ત્યારે, તમે સાચા હો ત્યારે, તમારા વિવેકને પહેલા આગળ રાખવો, પછી ન જ થતું હોય કામ ત્યારે ગુસ્સે થવું। વિકટ રૂપ ધરી લંક જલાવા, ભીમ રૂપ ધરી અસુર સહારે। વિશાળ વિકરાળ રૂપ ધરીને, ક્રોધિત થઈને અસુરોનો સંહાર કર્યો। અને શું કર્યું? ભગવાન શ્રી રામચંદ્રના કાજ, એમના કાર્યો એને ઉજળા કર્યા। તુલસીદાસજીની હનુમાન ચાલીસાનું આ પદ હનુમાનજીને માટે આપણે કરીએ છીએ ત્યારે શું થાય છે? હે હનુમાનજી, હું મારાથી સામર્થ્યમાન વ્યક્તિ આગળ હોઉં ત્યારે મારામાં વિવેકનું સૂક્ષ્મ રૂપ પ્રગટે। હું જ્યારે અસત્ય સામે હોઉં ત્યારે હું એને ભસ્મીભૂત કરી શકું એવું રૂપ મારામાં પ્રગટે। હે હનુમાનજી, હું જ્યારે સંઘર્ષના સમયમાંથી પસાર થતો હોઉં ત્યારે હું અસુરોનો નાશ કરી શકું એવું સ્વરૂપ મારામાં પ્રગટે। અને હે હનુમાનજી, આ બધું કર્યા પછી ભગવાન રામના કાર્યો તમે જેમ આગળ વધાર્યા એમ હું પણ મારી ભીતર બિરાજમાન રામને અનુરૂપ થઈ શકું એવું કંઈક કાર્ય કરી શકું, એવી મને શક્તિ, એવી મને પ્રેરણા આપો। હનુમાન ચાલીસા અને હનુમાનજીની ઉપાસના કરવાનું એક કારણ એ પણ, આપણને ગ્રહો નડતા હોય, ભૂત પિશાચ નડતા હોય, સંઘર્ષના સમયમાંથી પસાર થતી વખતે આપણા જ આપણા વિરોધમાં હોય, ક્યારેક આપણા કામ અકારણ અટકેલા હોય, ત્યારે હનુમાનજી પવન પુત્ર છે। એમના વિશે વિચાર માત્રથી, વિચાર કરવાથી પણ કાર્યોને વેગ મળે છે, નવી દિશા અને પ્રેરણા મળે છે, મુક્તિનો માર્ગ મોકળો થાય છે, કષ્ટ ઓછા થઈ જાય છે। હનુમાનજી એવા છે, તમે રોજ બરોજના જીવનમાં હનુમાનજીની ઉપાસના કરશો તો હનુમાનજીની જેમ તમે પણ દરેક કાર્યમાં ઉત્તીર્ણ થશો। જે કામ, જે સફળતાની તમે રાહ જોતા હશો, એ કામ, એ સફળતા તમને સામેથી મળવા આવશે। જય હનુમાન। ભાષાને પ્રેમ કરો છો એટલે અંકિત ત્રિવેદીને સાંભળો છો। મેં અનુભવ્યું છે કે જેમણે મને સબસ્ક્રાઇબ નથી કર્યો એવા લોકો મને વધારે સાંભળે છે। એમને વિનંતી કે આપણી ભાષા માટે આપણે બીજું કંઈ ન કરીએ તો એટલીસ્ટ સબસ્ક્રાઇબ તો કરીએ, અને સબસ્ક્રાઇબ ન કરીએ તો પણ લાઇકનું બટન તો દબાવીએ। ટેરવાઓ માત્ર આપણી આંખો સામે જ જડ બની જાય એ પહેલા એને કુંપળ ફૂટે એવી વ્યવસ્થા ધબકારાએ જ કરવાની હોય છે।